આજની ઘડી તે રળિયામણી જીરે સખી આજની ઘડી રળિયામણી હે મારો વાલો જીવાની વધામણી હે મારો વાલો જીવાની વધામણી જીરે દેવ શ્રી મહાદેવ શંભો. હવે માતા શક્તિ જેને આપણે જોગણી પણ કહી શકીએ, આદિશક્તિ પણ કહી શકીએ, એમને આવાહન કરી અને આપણે પૂજામાં બોલાવીએ. પ્રથમં શૈલપુત્રી ચ દ્વિતીયં બ્રહ્મચારિણી તૃતીયં ચંદ્રઘંટેતિ કુષ્માંડેતિ ચતુર્થકં પંચમં સ્કંદમાતેતિ षष्ठं कात्यायनमिति च सप्तमं कालरात्रिश्च महागौरीति च अष्टमं नवमं सिद्धिदात्री च नवदुर्गा प्रकीर्तिता उक्तान्यतानि नामानि ब्रह्मणैव महात्मनः अग्निना दह्यमानस्तु शक्तिमध्ये गतो रणे विश्वे दुर्गमे चैव भयन्ताः शरणं गताः. ફરતી બેઠી ગોપીઓ રાજા પૂછે મંદિરમાં ને રાણી પૂછે રાજમાં હું પૂછું મારા કાચમાં ને વણીઓ પૂછે હાટમાં વણીઓ પૂછે હાટમાં રાજાજી બોરના ખેર બોરાણીજી બોરના ખેર બોરાણીજી જાત્રા કરવાની શ્ર્યા છાતા નાયા જમનાજી ગળતા નાયા ગંગાજી નાઈ ધોઈને નીશ્ર્યા પાપ સવે વીશ્ર્યા નાયા ધોયા રેલાણા પાપ સર્વે ઠેલાણા ડાળીએ બેઠા દામોદર પાળે બેઠા પુરુષોત્તમ કાંઠે બેઠા કાંઠાગોર ત્રાજવે બેઠા ત્રિકમરાય વાડીએ બેઠા વાસુદેવ સુદામાની ઝોપડી ખાવાય આવો સોપડી ભવની ભાંગો ઝોપડી સુખડાયો સૌરામના સુખડાયો સૌરામના. મલમાસ કહેવાતો. શું કામ મલમાસ કહેવાતો? તો કે વધારાનો મહિનો જે આપણે ખરાબ વસ્તુ હોય ને એને મલ કહીએ, એટલે કે ખરાબી, અશુદ્ધિ. તો એક વખત મલમાસ છે ને એ ભગવાન પાસે ગયો કે બધાય મહિનાનું કંઈક ને કંઈક મહત્વ છે, મારે તો કંઈ મહત્વ જ નથી, મને તો કોઈ પૂજન કે અર્ચન કરતું નથી, મારો ક્યાંય ઉલ્લેખ નથી, બધાય મને કઈ ને કઈ રીતે તરછોડે છે, અવગણના કરે છે, તો તમે કંઈક મારો ઉદ્ધાર કરો કે મારું કંઈક મહત્વ વધે. ત્યારે પુરુષોત્તમ ભગવાન કહે છે કે તારું આજથી એટલું મહત્વ હશે કે બધા માસ કરતા સૌથી વધારે મારી પૂજા અર્ચના આ જ માસમાં થશે. બીજી વાત કે ભગવાન આપણે બધા દિવસોમાં ભગવાનની પૂજા કરીએ છીએ ને, પણ સૌથી વધારે મહત્વ આ જ મહિનામાં છે. કેમ? તો કે ભગવાને કીધું કે આ માસ છે ને એ મારા શરણે આવેલ છે, એકેય માસ છે એ ભગવાનના શરણે નથી ગયે. જ્યારે આ મલ માસ તરીકે ભગવાનના શરણે જાય છે ત્યારે એમ કહે છે હું તને મારું નામ આપી દઉં, પુરુષોત્તમ. પુરુષોત્તમ એ ભગવાનનું નામ છે, એટલા માટે ત્યારથી પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે. વાદળમાં ચોખતો વિસાર છે, એમાં
તો હામણી મારી નિશાળ છે. મારું તો ચિત્ત ત્યાં ભમે અને મારી નિશાળ ગમે. મારું તો ચિત્ત ત્યાં ભમે મને મારી નિશાળ ગમે. નાના તારલા ભણવાને આવે. દૂધ મલ મુખડા મલ 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 ખાવે. નાચે કૂદે ને સૌ રમે મને મારી નિશાળ ગમે. નાચે કૂદે ને સૌ રમે મને મારી નિશાળ ગમે. તો પાઠ ભણાવે. ગાયું વાતો મીઠા ગીતો સંભળાવે. હરિયોના ગીત ત્યાં શમે મને મારી નિશાળ ગમે. હરિયોના ગીત ત્યાં શમે મને મારી નિશાળ ગમે. મારું નામ ગુજર કાવ્ય છે. હું આજે પદે બનું છું. મારું નામ મહેતા જાનકી છે. હું આજે ગોપી બની છું. મારું નામ મકવાના પ્રભુ છે. આજે હું ઝાંસીપુરાની લક્ષ્મીબાઈ બની છું. મારું નામ હિના છે. હું શિક્ષક બની છું. મારું નામ ગઢીયાભાઈ ભોઈ આશીષભાઈ છે. હું આજે સીતાજી બની છું. મારા બીજા નામ જાનકી વૈથેલી વગેરે છે. મારો જન્મ પૃથ્વીમાં થયો હતો. જનક રાજાએ પાળી પોષીને મોટી કરી. મારા ભગવાન રામ સાથે વિવાહ થયા. લવ અને કુશ મારા પુત્રો છે. બની છું. મારું નામ રાઠોડ
ધર્મિષ્ઠા છે. હું આજે બની છું ઝાંસી રાણી. મારું નામ પરમાર આરવી છે. હું આજે પાર્વતી બની છું. ભગવાન અંજલિ રાજેશભાઈ છે. હું ક્રિકેટર બની છું. મારું નામ ભીલ મીરા છે. હું આજે કાનો બની છું. હું ભગવાન શ્રી કૃષ્ણનો પાત્ર રજૂ કરીશ. મારો જન્મ મથુરાની જેલમાં થયો હતો. ત્યારથી મારા પિતા વાસુદેવ ટોપલીમાં સુવડાવીને મને યમુના નદી પાર કરાવી ગોકુળમાં પહોંચાડ્યો. માતા યશોદા અને પિતા નંદબાબાએ મને પ્રેમથી પાળી પોષીને મોટો કર્યો. 12 વર્ષની ઉંમરે મારા મામા કંસે મને મથુરા બોલાવી. ત્યાં અત્યાચારી રાજા કંસને ત્રાસથી મથુરાને બચાવી. મારા નાનાને રાજ સોંપ્યું. મથુરા છોડીને મેં ગુજરાતના દરિયા કિનારે દ્વારકા નગરી વસાવી અને મેં ઘણા સમય રાજ કર્યું. મહાભારતનું યુદ્ધ પણ મેં જોયું અને એક કારદીના બાણથી દેહનો ત્યાગ કર્યો. વલ્લભભાઈ પટેલ બન્યો છું. મારો જન્મ 30 ઓગસ્ટ 1875માં થયો હતો. મેં ભારતની 565 રિયાસતોને એક કરી અખંડ ભારત બનાવ્યો હતો. જય જવાન જય કિસાન. હું આરએફઓ છું. આ બંને મારા ગુનેગાર છે. આ બંને વકીલ પાસે લઈને આવ્યો છું. હું આ બંને રેટમાં લઈ જઈશ. હું વકીલ છું. મારું નામ દર્શન છે. હું આજે ગીજુભાઈ બગેકા બન્યો છું. મારું નામ વરણી છે. હું આજે બિલિયર્ડ્સનો પ્લેયર ગીત શેટ્ટી બન્યો છું. મને વર્લ્ડ ચેમ્પિયનશિપના 9 વાર ખિતાબ મળ્યા છે. મારો જન્મ ગુજરાતના અમદાવાદ શહેરમાં થયો છે અને મારું ભણતર ભારતની રાજધાની દિલ્હીમાં કર્યું છે. મારું નામ અર્શ છે. હું ડોક્ટર બન્યો છું. હું માણસોની સેવા કરું છું. મારું નામ દર્શન છે. હું પોલીસ બન્યો છું. મારું નામ આરવ છે. હું વકીલ બન્યો. મારું નામ છે મિત્રા છે. હું બન્યો છું ખેડૂત. તો હું આજે ભાખરી કરવા નીકળું છું. પાણી પાઉં છું. મારી વસ્તુને ઘઉં ચોખા हम पुत्र वही महाराणा के जिसने घास की रोटी खाई थी. भारत की मिट्टी की उसने कीमत बड़ी चुकाई थी. जंगल जंगल फिरता रहा वो, फाके से दिन भी काटे थे. पर गरमूली के जैसे कितने ही मुगले काटे थे. वेग पवन का लिए चैत की टाप सुनाने आएंगे. कुछ और जरा तुम सब्र करो, हम धर्म बताने आएंगे. है याद तुम्हें या भूल गए सन 65 और 71 को थे कर्म तुम्हारे अपने ही मत को सा करो मुकद्दर को. फौज तुम्हारी घुटनों पर इतना क्या कोई थोड़ा था. हम पृथ्वीराज के बेटे थे जो करके दया तुम्हें छोड़